તમે ક્યારે વિચાર્યું છે કે દુનિયાના દરેક સિમ કાર્ડમાં એક ખૂણો કેમ કપાયેલો હોય છે? ઘણાને લાગે છે કે આ માત્ર એક ડિઝાઇન છે, પણ ના, આ નાનકડો કટ તમારા હજારો રૂપિયાના સ્માર્ટફોનને ખરાબ થતા બચાવે છે. કેવી રીતે? ચાલો સમજાવું. વાત એમ છે કે 1990ના દાયકામાં જ્યારે સિમ કાર્ડ આવ્યા ત્યારે તે એટીએમ કાર્ડ જેટલા મોટા હતા. જેમ ફોન નાના થતા ગયા તેમ સિમ કાર્ડ પણ નાના થતા ગયા. યુરોપિયન ટેલિકોમ બોડી એટલે કે ETSIએ નક્કી કર્યું કે ગમે તેટલા કદ બદલાય, પણ એક કટ હંમેશા રહેશે, જેથી યુઝર્સે સિમ નાખવામાં સરળતા રહે. સિમ કાર્ડની વચ્ચે જે ગોલ્ડન ચિપ હોય છે તે ફોનના સિમ રીડર સાથે કનેક્ટ થાય છે. જો તમે સિમ ઉલટું નાખી દો તો ચિપ ઘસાઈ શકે છે અથવા ફોનનું મોંઘું સ્લોટ તૂટી શકે છે. આ કપાયેલો ખૂણો એક ગાઈડ તરીકે કામ કરે છે. તે ખાતરી કરે છે કે તમે સિમ હંમેશા સાચી દિશામાં જ નાખો. જો તમે ખોટું નાખશો તો તે ટ્રેમાં ફિટ જ નહીં થાય. જો કે હવે જમાનો બદલાઈ રહ્યો છે. એપલ જેવી કંપનીઓ હવે સિમ લાવી રહી છે, જેમાં કોઈ ફિઝિકલ કાર્ડની જરૂર જ નથી પડતી. કદાચ ભવિષ્યમાં કપાયેલા ખૂણાવાળા સિમ કાર્ડ માત્ર ઇતિહાસ બની જશે, પણ અત્યારે તો આ કટ જ તમારા ફોનની સેફટી છે. તો છે ને ઇન્ટરેસ્ટિંગ માહિતી? તમારા મિત્રોને પણ આ પૂછજો કે તેમને ખબર હતી કે નહીં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આવી જ ટેક વાતો માટે જોતા રહો સંદેશ ડિજિટલ.